डाड़ा बीजी डाड़ में गाथा नंबर 2 चाले छे। गाथा का विषय अग्रहित मिथ्या दर्शन जो अनादिकाल से एकमात्र परिभ्रमण का कारण है, ऐसा मिथ्या दर्शन, मिथ्या सिद्धांत ये अनादिकाल से परिभ्रमण का कारण है। ये विषय ये गाथा का चल रहा है। पेज नंबर 116 गुरुदेव श्री ना प्रवचन में भगवान आत्मा जाणवू देखू एटले ज्ञाता दृष्टा थी भरेली वस्तु है। एमां आनंदादि अनंत गुणों है, पण आ मुख्य गुण है ने उपयोग। आत्मा ने ओळखवा माटे आत्मानु लक्षण उपयोग है, એટલે જ્ઞાન છે। જાણવા દેખવાનું કાર્ય उपयोग करे છે। એ उपयोग द्वारा आत्मानी ओळखाण थाय छे અને આત્માનો નિશ્ચય થાય છે। એટલે એને મુખ્ય ગુણ કીધું ઓળખવાની અપેક્ષા। બાકી બધાય ગુણો તો સરખા છે, અનંત ગુણો છે, એ બધા ગુણો સરખા છે, પણ ઉપયોગને મુખ્ય ગુણ કીધું કેમ કે જાણવું દેખવું જે છે એ પ્રગટ છે, અનુભવમાં આવે એવું લક્ષણ છે। અંતર્મુખ કરે તો ખ્યાલમાં આવે એવું છે અને એની સમીપ જવાથી નિજ આત્માની ઓળખાણ થાય છે। ઉપયોગ લેવો છે ને, ઉપયોગ એટલે જાણવું અને દેખવું। એ જાણવું દેખવું ભગવાન આત્માનું લક્ષણ અનાદિ અનંત ભગવાને જોયું છે। કેવડી પરમાત્માએ કેવળ જ્ઞાનમાં જોયું છે કે આત્માને ઓળખવા માટે આત્માનું લક્ષણ શું છે કે જાણવું અને દેખવું। જાણવું દેખવું એ કાર્ય સતત થઈ જ રહ્યું છે। જાણવું દેખવું એ પ્રગટ છે, એ અનુભવમાં આવે એવું લક્ષણ છે। અત્યારે જ જીવ એ ભાવનો પરિચય કરી શકે છે, કેમ કે અત્યારે પણ જાણવું દેખવું ચાલુ જ છે। એ જાણવું દેખવું ભગવાન આત્માનું લક્ષણ અનાદિ અનંત ભગવાને જોયું છે। ભૂતકાળમાં જેટલા કેવડી પરમાત્મા થયા એ બધાએ આત્માને ઓળખવાનું લક્ષણ એ જ્ઞાન છે। એ જ્ઞાન દ્વારા આત્માની ઓળખાણ થાય છે। એ જ્ઞાન નિજ જ્ઞાન, પોતાનું જ્ઞાન। એ પોતાના જ્ઞાનમાં આત્માનો અનુભવ, આત્માનું સ્વરૂપ છુપાયેલું છે। એ જ્ઞાન અજ્ઞાન દશામાં ખાલી પરને જ જાણી રહ્યું છે, પણ તે જ્ઞાનમાં આત્મા છે, એની સમીપ આત્મા છે। એટલે જ્ઞાનની સમીપ જતા આત્માની સમીપ જવાય છે અને સમીપ જઈને આત્માનો નિશ્ચય થાય છે। ઉવો ઓગો લક્ષણો નિશ્ચમ એટલે ભગવાન આત્માને ભગવાન સર્વજ્ઞ ત્રિલોકીના પરમેશ્વર તીર્થંકરે જાણવા દેખવાના ઉપયોગ સ્વરૂપે જોયો છે।
કેવડી ભગવાને, તીર્થંકર કેવડી ભગવાને જોયો છે અને કહ્યો છે કે આત્મા છે એ જાણવા દેખવા રૂપે એક વસ્તુ છે, એને આત્મા કહીએ. એથી અતિરિક્ત બીજી રીતે આત્માને માનવું એ મિથ્યાત્વ છે. આ સિવાય બીજી કોઈ રીતે આત્માને ઓળખવું, માનવું, સમજવું એ બધું મિથ્યા દર્શન છે. આત્માને જાણવા દેખવા રૂપે ઓળખવું એ સમ્યક દર્શન છે. એને છોડીને આત્માને શરીર વાળો માનવો, કર્મ વાળો માનવો, કુટુંબ પરિવાર વાળો માનવો, સુખી દુખી માનવો, રાજા અને રંક, રંક એટલે ભિખારી, હું રાજા છું, હું ભિખારી છું, હું શરીર મારું છે, કર્મ મારા છે, પર વસ્તુને કારણે હું સુખી દુખી છું, એ બધું માનવું એ મિથ્યા દર્શન છે. એ મિથ્યા દર્શન શલ્ય છે. વિપર્ય શ્રદ્ધાની વાત છે ને, વિપર્ય એટલે ખોટી શ્રદ્ધા, વિપરીત શ્રદ્ધા. એ નવ તત્વોમાં વિપરીતપણે માનવું એને ભગવાન અગ્રહિત મિથ્યાત્વ, અનાદિની ઊંધી માન્યતા કહે છે. જીવને શરીર વાળો માનવો, કર્મ વાળો માનવો, પૈસા વાળો માનવો, ગરીબ માનવો, એ બધી માન્યતા એ વિપરીત માન્યતા છે. અને ભગવાને એને મિથ્યાત્વ કહ્યું છે, જે મિથ્યાત્વ અનાદિકાળથી ચાલુ છે. અત્યારે પોતાને પુરુષ રૂપે, સ્ત્રી રૂપે માનવું એ મિથ્યા દર્શન છે. એના પહેલા તિર્યંજ ગતિમાં પોતાને તિર્યંજ રૂપે માને, ગાય રૂપે, ભેંસ રૂપે, સિંહ રૂપે, વાઘ રૂપે માને, એ મિથ્યા દર્શન છે. સ્વર્ગમાં પોતાને દેવ રૂપ માને, પોતે આત્મા છે એને દેવ રૂપે માને, નરકમાં પોતાને નારકી રૂપે માને, એ બધું મિથ્યા દર્શન છે. આપણે જાણનાર દેખનાર છે ને, એમાં સ્થિર થવા માટે શું પ્રયોગ કરવાનો? પેલા તો જાણનાર દેખનાર જે પરિણમન છે અંદરનું, એને પકડવું જોઈએ. આ તો આપણે સમજી ગયા કે જાણનાર દેખનાર તે આત્મા છે, પણ વર્તમાનમાં જાણવું દેખવું એ કાર્ય થઈ રહ્યું છે કે નહીં એ તપાસ કરવી જોઈએ. આજે જે મેં એક પ્રયોગ કર્યો, જે ટીવી જોતા હતા ને, તો જાણવાનું અને કે મને આ જ્ઞાનમાં આ ટીવી ના પિક્ચર દેખાણા, એવી રીતે મેં કર્યું. પણ એમાં શું છે કે સ્થિરતા નથી પકડાતી જાણવામાં ને દેખવામાં. એ ખાલી એક વિચાર હોય, એનાથી આગળ વધવું પડશે. એ એક વિચાર છે કે દાખલા તરીકે અત્યારે ટીવી ચાલે છે અને હું ટીવીને જાણું છું, એમ વિચાર આપણે કરીએ, એનાથી એક સ્ટેપ આગળ જવું જોઈએ. એક સ્ટેપ આગળ જવું જોઈએ કે ટીવીને ખરેખર હું જાણું છું, એ જાણવાનો જે ભાવ અંદરમાં ચાલુ છે એને સીધો પકડવો જોઈએ. જાણવાના ભાવને પકડવો. હા, જાણવાનું કાર્ય થઈ રહ્યું છે અંદરમાં, એ ભાવ પ્રગટ છે, એ કઈ છુપાયેલો નથી, પકડાય એવો છે. સમજે? એટલે બીજી રીતે વિચારીએ કે આ પંખો છે એને જાણ્યો, બરાબર છે, આ એસી છે એને જાણ્યો, આ લાઈટ છે એને જાણ્યો, આ ફોટો ફ્રેમ છે એને જાણ્યો.
તો આ બધી વસ્તુ અલગ અલગ વસ્તુ જાણી, હમ. બરાબર છે. પણ પંખાને પણ હું જ જાણતો હતો, લાઈટને પણ એ જ જ્ઞાન જાણતું હતું, ફોટાને પણ જે જ્ઞાન જાણતું હતું, બધું ઈ કોમન છે. હમ. શું? હમ. એટલે જ્ઞેય છે એ અનેક છે, હમ. એટલે અનકોમન છે, બરાબર. અને જ્ઞાન છે એ કોમન ફેક્ટર છે. હમ. કોમન એટલે કોમન આ બધી વસ્તુ સામાન્ય જે છે. કીધી, હા, એને જાણનાર. સામાન્ય ફેક્ટર. કોમન એટલે સામાન્ય ગુજરાતીમાં. સામાન્ય જ્ઞાન, હમ. વિશેષ જ્ઞેય. હમ. આ પંખો, લાઈટ, ફોટો, આ બધા અનેક. હમ. પંખો લાઈટ નથી ને લાઈટ ફોટો નથી, બરાબર. અલગ અલગ છે બધા. હમ. પણ એ બધાને જાણવાનું જે જ્ઞાન છે એ તો એક જ છે. હમ. સમજાય છે? ઈ કોમન છે. ઈ કોમન છે ને એક છે, એને પકડવું જોઈએ. ઈ સમજ્યું, ઈ સમજણ કરી હા, કહેવાય. ઈ જે પકડવાનું જે હા, છે એને પકડનાર જ્ઞાન પોતે છે. જ્ઞાન જ્ઞાનને જ પકડે છે. જો, પકડવાનું સાધન પોતે જ, હા. અને પકડાય છે પોતે જ. હમ. શું? જ્ઞાન જે પરને જાણે છે, હા. ઈ જ જ્ઞાન હા. એમ જાણે છે કે હું જાણું છું. હમ. બરાબર. કેમ કે જ્ઞાન સ્વ પર પ્રકાશક છે. હમ. સ્વને બી જાણે છે ને પરને બી જાણે છે. હમ. જ્ઞાન પરને જાણે છે, અને જ્ઞાન એમ પણ જાણે છે કે હું જાણું છું. જાણું છું. હા. એવું જે જ્ઞાનને પકડવું જોઈએ. એ પકડવાનો પ્રયાસ કરતા કરતા એ પકડાય. હમ. પકડવાનો સતત પ્રયાસ હમ. કે હું જાણી રહ્યો છું એમ. ભલે ક્યારે શરૂઆતમાં વિકલ્પ હોય, વિચાર હોય, હમ. પણ એ ભાવને પકડવું જોઈએ. જાણવાનો જે જાણવું 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 એ સતત પ્રવાહ છે, હમ. જે બંધ થઈ શકે એમ નથી. હમ. કોઈ બંધ જ ન કરી શકે હમ. એવો જે ધ્રુવ પ્રવાહ, જાણવાનો જે પ્રવાહ, હમ. ધારા પ્રવાહ, હમ. એને પકડવું જોઈએ. હમ. બરાબર છે? એને પકડવાથી એ વિચાર જ્ઞાનના એ બંધ થઈ જશે, પકડાશે જ્યારે ત્યારે. હમ. આપણે ક્યાં સુધી વિચાર કરીએ કે જ્યાં સુધી કોઈ વસ્તુ આપણને પકડાય નહીં ને ત્યાં સુધી એના વિચાર થાય. હમ. જેવી વસ્તુ પકડાય ને એટલે એનું જ્ઞાન જ થાય સીધું, પછી એના વિચાર કરવાની જરૂર પડતી નથી. એ પ્રયોગથી થાય. હા, એ પ્રયોગથી ઈ પછી ભાવ પકડવો પડશે. પકડવો પડશે નહીં, આપણો જ ભાવ છે. એમાં આ એ ભાવ આપણો સહેલું છે. ભાવ. પડશે તો બોજો થઈ જશે, હા. અને બોજો થશે તો કામ નહીં થાય. શું કહ્યું? બરાબર. બોલો. જે કાર્યમાં, સંસારના કાર્યમાં મારે આ કરવું પડશે એમ હશે ને, તે કાર્યમાં બોજો હોવાથી હમ. એ કાર્યમાં નીરસપણું, રસ નહીં આવે. હમ. જે કરવું પડે છે એમાં રસ નથી આવતો. હમ. જે કરવું છે ને એમાં બહુ રસ હોય છે. બરાબર. હા, કરવું પડે હમ. અને કરવું છે હા, એમાં ફરક જ છે. એમાં બહુ ફરક છે. કરવું છે એમાં ઉત્સાહ છે, હમ. અને ઉત્સાહ હોવાથી કાર્ય થઈ જાય છે. હમ. સમજાય છે? તો એનો સતત પ્રયાસ કરે છે જ્યારે, ત્યારે એને જે સંસારના પદાર્થોનું જે આકર્ષણ છે હમ. એ એમાં રોકનાર છે એના પ્રયોગમાં. શું? પ્રયોગમાં રોકનાર છે. પદાર્થો જે બહારના જે છે ઈ મને ઈ નહીં, પદાર્થ જે છે ઈ નહીં, પદાર્થ નહીં. મારું જ્ઞાન રોકાય છે. ના, એનું આકર્ષણ મને જે છે ને ઈ. અચ્છા. પદાર્થ નહીં, નહીં. પદાર્થનું આકર્ષણ. આકર્ષણ એટલે એટલે ગમવું થાય. આકર્ષણ એના પ્રકાર ટીવી
ટીવી ની ગમે ગમવાનું હા, એમ. બધી વસ્તુ હા એવી રીતે બધું. સંસારની બધી વસ્તુનો રસ રુચિ એ આકર્ષણ. હોવાથી એ તરફનું આકર્ષણ હોય છે, એને જોવાનું ગમે છે, એને જોયા જ કરે છે એ. પોતાને જોવું ગમતું નથી, પોતાને જોવાનો વિચારે નથી આવતો કે હું કેવો પરમાત્મા સ્વરૂપે છું. ભગવાન કહે છે કે અત્યારે જ હું પરમાત્મા છું, સિદ્ધ પરમાત્મા, સુખથી ભરેલો છું, સુખ મારામાં જ છે. તો એમ પોતાને જોવાનો કુતૂહલ નથી થતું. કુતૂહલ, ઇન્ક્વિઝિટિવનેસ, આશ્ચર્ય નથી. આશ્ચર્ય પરનું છે. પોતાને જોઈ લે તો આશ્ચર્ય થઈ જાય, એને ખબર પડે કે અરે હું કેવો પદાર્થ છું અંદરમાં, એટલે એ આશ્ચર્યચકિત થઈ જાય. પણ એ જોયા પછી અને સંસારનું આશ્ચર્ય છોડ્યા પછી એ પોતાને જોઈ શકે છે. સંસાર નહીં, સંસારનું આકર્ષણ છોડવાનું છે. સંસાર તો પૂતગલ છે, એ પૂતગલનું આટલું બધું આકર્ષણ કેમ? એ તો ધૂળ છે. શું છે આ બધું? ધૂળનું બનેલું છે, એનું આકર્ષણ કેમ છે? એ બધા સુખથી ખાલી છે, ક્યાંય પણ સુખનું નામ નિશાન નથી. છતાં બી જીવને એમાંથી સુખ લેવાની વૃત્તિ છે, એનું જોર એમાંથી સુખ લેવાનું છે, બળાત્કાર કરીને એમાંથી સુખ લેવું છે. પણ એ વસ્તુમાંથી સુખ મળવાનું જ નથી. સુખ પોતામાં ભરેલું છે, એમાંથી લેવાનો ક્યારે પણ આ જીવ પ્રયાસ કરતો નથી. એટલે સંસાર પ્રત્યે નિરસતા આવે તો જ એ પોતાના ઉપયોગને, જ્ઞાનને પકડી શકે. જ્યાં સુધી સંસારના પદાર્થો નું આકર્ષણ ચાલુ છે, અટ્રેક્શન ચાલુ છે, એમાં પણ કોઈ દિવ્યતા લાગે છે, ઓહો કેટલી વાહ 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 કેટલું સરસ છે, એવું જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી એનું જ્ઞાન એમાં રોકાયેલું રહેશે, કે પોતાને જાણી શકશે નહીં. એ બધા પરમાણુ તરીકે જોવું જોઈએ બધા વસ્તુને. શું પરમાણુ તરીકે જોવાનું. મીઠાઈ હોય કે મરચાના ભજીયા હોય કે ચોકલેટ હોય કે આઈસ્ક્રીમ હોય કે ઇમ્પોર્ટેડ કાર હોય, એ બધા પરમાણુથી બનેલા છે. અમુક પરમાણુ ચોકલેટ રૂપે બન્યા, અમુક પરમાણુ આઈસ્ક્રીમ રૂપે બન્યા, અમુક પરમાણુ કાર રૂપે બન્યા, અમુક પરમાણુ છે મોબાઈલ રૂપે, અમુક મરચાના ભજીયા રૂપે બન્યા. પાછા ઈ પરમાણુ પાછા પલટાય, મરચાના ભજીયાના પરમાણુ કારમાં વ્યા જાય, કારના પરમાણુ જે છે એ મરચાના ભજીયામાં આવે. એ લોકો પણ આમ પરિવર્તન કરતા જ હોય. પણ એ મરચાના ભજીયા જે છે એ ખરેખર પરમાણુની એક અવસ્થા છે. એ અવસ્થામાં કોઈને કલ્પના છે, તો કોઈને પરમાણુની આઈસ્ક્રીમ રૂપે અવસ્થા છે એમાં કલ્પના છે, તો કોઈને કાર રૂપે જે પરમાણુ છે એ અવસ્થા એમાં કલ્પના છે. શું કીધું? કોકને સોલિટેરમાં કલ્પના છે, પણ એ પરમાણુ છે, એ પરમાણુનું એક રૂપ છે. બીજું રૂપ સોનું છે, ત્રીજું રૂપ ચાંદી છે, ચોથું રૂપ પથ્થર છે, ધૂળ છે. એમાં કોક રૂપમાં એને સુખની કલ્પના છે. એ એને જ્યાં સુધી ઘટે નહીં ત્યાં સુધી પોતાનું જ્ઞાન નહીં પકડી ન શકે. શું કીધું? સમજાણું? હા, એમ જ સંસારના જે બધા કાર્યો છે એનું કર્તૃત્વ છે. કર્તૃત્વ એટલે કર્તાપણું.
એ જ્યાં સુધી ઘટે નહીં ત્યાં સુધી પણ જીવને જ્ઞાન પોતાનું પકડાય નહીં, કારણ કે એ કરતાપણામાં એનું જ્ઞાન રોકાયેલું છે, ફેરફાર કરવામાં એનું જ્ઞાન રોકાયેલું છે, ફેરફાર થાય છે કે નહીં એને જોવામાં જ્ઞાન રોકાયેલું છે, ફેરફાર કરવાની કોશિશ કરે અને ફેરફાર થયો કે નહીં એને જાણવામાં એનું જ્ઞાન ત્યાં રોકાયેલું છે, તો એ જ્ઞાન પોતાને જાણવાનું કાર્ય કરી ન શકે. સમજાય છે કે નહીં? હા, તો વસ્તુ જે છે એ પરિણમનશીલ છે, પ્રત્યેક ક્ષણે બદલાયા જ કરે છે. સમજાય છે? એટલે એને કારણે એ બદલાશે. એમ જ્યાં નક્કી થાય ત્યાં એનું પર તરફ જોવાનું એનું આકર્ષણ જ ઘટી જાય. એની જગ્યાએ હું કરું તો બદલાય છે, હું ન કરું તો નથી બદલાતી, એવું જે કર્તૃત્વ છે એને કારણે જ્ઞાન પણ ત્યાં રોકાયેલું છે. એ જ્ઞાન ત્યાંથી નિવૃત્ત થઈને રિટાયર થઈને આત્મામાં જઈ શકતું નથી. એટલે કરતાપણું ભોગતાપણું આદિ છે જ્યાં સુધી મંદ ન થાય, મારાપણું છે પરમાં એ જ્યાં સુધી ઘટે નહીં ત્યાં સુધી આ જીવ અંતરમાં પ્રયાસ કરી નહીં શકે. તીવ્ર મારાપણું છે, આ મારું છે, આ મોબાઈલ મારો છે, આ છોકરો મારો છે, એનું જે મારાપણું જે છે એમાં મંદતા આવે પ્રયોગથી, એને મારા નથી એમ જોઈને મંદતા આવે. શું? તો એનું જ્ઞાન અંતરમાં પોતાના સ્વરૂપને પકડી શકે, ત્યાં સુધી ન પકડી શકે. એટલે આ બધું થિયરિટિકલ સમજાઈ જાય એટલે આત્મજ્ઞાન ન થાય. સમજાય છે? પ્રશ્નનો જવાબ આપી શકે. શું કે આત્મજ્ઞાન કેવી રીતે થાય, તો એનો જવાબ આપી દે. જવાબ આપવાવાળા ઘણા છે પણ કાર્ય કરવા વાળા બહુ અલ્પ છે. સમજાય છે? પ્રશ્નના જવાબ બધા ખબર હોય કે આમ કરવાથી ભેદ જ્ઞાન કરો તો આત્મજ્ઞાન થાય, રાગથી ભિન્ન પડો, શરીરથી ભિન્ન, કુટુંબથી ભિન્ન તો આત્મજ્ઞાન થાય. એવું બકવા વાળા ઘણા છે. આચાર્ય ભગવાન આ શબ્દ વાપરે છે કે બકે છે. આ તો શું કે છે? પણ આ કાર્ય કરવું, આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું એ કોઈ શૂરવીરનું કામ છે, એ કાયરનું કામ નથી. એટલે ગુરુદેવ લલકારતા હોય છે, વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ. આ ધર્મ છે એમાં આગળ વધવું ને આત્મજ્ઞાન કરવું એ કાયર લોકોને અઘરું લાગે છે. કાયરને પ્રતિકૂળ એટલે અઘરું લાગે. શું? આ કામ મારું નહીં, આ હું ન કરી શકું, આ બહુ અઘરું છે. એ જીવની કાયરતા છે. કાયર એટલે કાવડ, કાવડ, ડરપોક, શું નમાલો. એ નમાલાનું કામ છે, નામર્દ છે. આચાર્ય ભગવાન તો એને એમ કે તું નામર્દ છો, તું મર્દ જ નથી. જો શુભ અશુભ ભાવમાં તું રોકાશ તો તું નામર્દ છો, તારું હરામજાદીપણું છે. એમ દીપચંદજી કાસલી વાત છે કે તું પુણ્ય પાપ ને શરીરને મારું માનેસ. એવી એવી ભાષા એમને વાપરી છે, કરુણાથી વાપરી છે, દયા છે, દ્વેષથી નથી વાપરી. દ્વેષ નથી, હા કરુણા આવી કે આ શું કરે છે આ જીવ, પોતે પરમાત્મા સ્વરૂપ છે એને ભૂલી અને શરીરને, કુટુંબ પરિવારને મારા માને છે અને પરિભ્રમણ કરે તું, અને કુટુંબ પરિવાર તારું થતું જ નથી પાછું. સમજાય છે? દરેક બહુમાં કુટુંબ પરિવારને પોતાના મહિના હતા. ક્યાં ગયા બધા? એ ક્યાં વ્યા ગયા કઈ ખબર નથી. એની વાતે હવે સાંભળવી નથી,
એની વાત કોઈ કરે, તારા પૂર્વ બહુમાં 50 બહુ પહેલા આ તારા મા બાપ હતા, કે તારા ભાઈ બહેન હતા, કે તારા પતિ પત્ની હતા, એ આઈ નોટ ઇન્ટરેસ્ટેડ. આ ભવવાળાની વાત કરો તમે. અત્યારે જે છે બધા ફેમિલી મેમ્બર, એની તમે વાત કરો તો મને રસ આવે છે. બાકી પૂર્વ બહુના છે એની સાથે મારે કઈ હવે લેવા દેવા નહીં. એમ અહીંથી મરણ થઈને પાછો જન્મ થશે એટલે નવું કુટુંબ આવશે, નવો પતિ, નવો પત્ની, નવા છોકરા, નવા મા બાપ. પછી આપણે કહીશું આ ગયા બહુમાં તારા બધા હતા ને, so I am not interested in those guys. આવું બધું છે. એક ભવ બદલાશે ને બધાને ભૂલી જશે. અત્યારે એમ છે કે આના વગર મને નો હાલે, આના છોકરા વગર નો હાલે, પતિ વગર નો હાલે, મા વગર નો હાલે, બધા વગર તને હાલશે આવતા ભવે. એકે પણ તને યાદ નહીં આવે આમાંથી. શાસ્ત્રમાં તો એમ વાત છે કે પોતાના મરણથી પોતાએ એટલી માને રોરાવી છે કે એના આંસુથી આખું સમુદ્ર ભરાઈ જાય. આવો ભૂતકાળમાં આને કહ્યું છે. એનું મરણ થાય, એની માં જીવતી હોય, એ રોવે, એના આંસુ કેટલા હોય, એ બધા આંસુને ભેગા કરો તો આખું સમુદ્ર, ઓશન ભરાઈ જાય. એટલી તો માને આને રોવરાવી છે પોતે. આ મિથ્યાત્વ જે છે એ બહુ ભયાનક છે, બહુ મોટું નુકસાનનું કારણ છે. એ જ્યાં સુધી જીવને લાગે નહીં ત્યાં સુધી એને મટાડવાનો પ્રયાસ એ કરશે નહીં. અથવા જે મિથ્યાત્વને મટાડવાનો પ્રયાસ નથી કરતા એને મિથ્યાત્વ ભયાનક છે, ભયંકર નુકસાનનું કારણ છે એવું લાગ્યું જ નથી, એટલે એનો પ્રયાસ જ ચાલુ નથી થતો. એ નવ તત્વોમાં વિપરીતપણે માનવું એને ભગવાન અગ્રહિત મિથ્યાત્વ કહે છે. કેમ કે હવે ગ્રહિત મિથ્યાત્વની વાત અલગ લેવાના છે ને, એટલે ઘડી ઘડી અગ્રહિત શબ્દ વાપરે છે, સમજાય છે, એને જુદું પાડવા માટે. હવે આમાં તો દીવા જેવી સીધી સાદી વાત છે. આમાં લખ્યું છે આ તો હાવ સીધી સાદી વાત છે. આમાં કઈ શીખવાનું, કોલેજનું કે એવું કઈ જરૂર નથી, ભણતર કે બીજા બહુ લાંબા પલાખાની વાત નથી. એટલે આ કઈ એલ્જીબ્રા કે ટિગ્નોમેટ્રી કે એવી કઈ મોટી વાત નથી. આ બધી સામાન્ય વાત છે, સિમ્પલ વાત છે, સીધી વાત છે. એવા જે નવ તત્વો છે એને વિપરીતપણે શ્રદ્ધે, જેમ છે તેમ ન માને, જેમ છે તેનાથી ઉલટા માને, આત્મા જ્ઞાન સ્વરૂપ જાણવું અને દેખવું એમ ન માને. હું તો જાણવા દેખવા રૂપે છું, સમજાય છે, એમ ન માને. પણ હું શરીર વાળો છું, કુટુંબ પરિવાર વાળો છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું વેપારી છું, એમ માને. એનાથી ઊંધું માને. આત્મા જ્ઞાન સ્વરૂપ જાણવું અને દેખવું એમ પોતાને ન માને. એની બદલે હું ક્રોધ વાળો, માન વાળો, માયા વાળો, લોભ વાળો, હું ગુસ્સા વાળો છું, હું પુણ્ય વાળો, હું પાપ વાળો, હું આવા કર્મ વાળો, શરીર વાળો માને. આમાં શું અઘરું શું છે? આવ સહેલી વાત છે એમ કે છે. અહીંયા આ કઈ કોલેજમાં જઈને ભણવું એની કઈ જરૂર નથી, એના જેવું અઘરું નથી કે બહુ હિસાબમાં મોટા હિસાબ હોય,
શું આ લખો છો ને તમે ઘર ઘરે માથું ખરાબ થઈ જાય, એક એક બી લઈને લખવું. હા? એવું કઈ નથી આ કે છે આ હાવ સહેલું છે. આ સમજાણું? શું છે કે હું તો જાણવા દેખવા વાળો છું, પતી ગઈ વાત. That's all. આમાં અઘરું શું? હું તો જાણું દેખું છું, આટલું જ કરવાનું છે. જો દેખવા જાય છે ને તો જાણવાનું ભૂલાઈ જાય છે. કાંઈ વાંધો નહીં. અને જાણવાનું કરે પકડીને રાખીને કે જાણી છે તો ઓલું દેખવાનું વયું જાય છે. તો ભૂલાઈ જાય છે એવું જણાય છે કે નહીં? હા, તો જણાય. જાણવાનું તો ચાલુ છે. પણ ઈ ખોટું છે ને, જે કાંઈ ભૂલાઈ ખોટું જાય નથી, છે. કાંઈ નથી, કાંઈ પ્રોબ્લેમ જ નથી. હાવ સહેલામાં સહેલું છે. ગાય ને ભેંસ ને આત્મજ્ઞાન થાય છે, પૂછડા વાળાને આત્મજ્ઞાન થાય છે. હાવ સહેલામાં સહેલું છે. એને અઘરું માની લીધું. આ ડિલિવરી કરવી સહેલી છે કે અઘરી? તો અઘરી જ છે ને. તો એને સહેલું માને છે, અને આ હાવ સહેલું છે, કાંઈ નથી આમાં. તો કે આ અઘરું છે. કેમ કે જે પ્રયોગ કરવા જાય છે ને ઈ પ્રયોગમાં એવું લાગે કે કાંઈક મિસિંગ છે, એ બે વસ્તુ થાકી નથી સરખી રીતે. દેખવા જાય એનું ધ્યાન કરવા જાય છે તો ના ઓલું ના, ભૂલી જાય એવું છે. બધું જાગૃતિ કઈ એક ટાઈપથી રહેતી નથી એમ. પ્રયોગ બરાબર સમજાણો નથી. જાણવા દેખવાનું હોય જે કે મને આ એ ટીવી બે થાય જ છે. હવે તો એમાં શું કરવાનું? એ બંધ જ નથી થયું. પણ પ્રયોગ વખતે શું કરવાનું? પોતે ખ્યાલ નથી રાખતો કે એમ થઈ રહ્યું છે. પોતાને કરવાનું બી નથી. લ્યો, જે થઈ રહ્યું છે એને ખ્યાલમાં લેવાનું છે. જાણવા દેખવાનું થઈ જ રહ્યું છે, પોતાને ખ્યાલ નથી એ થઈ રહ્યું છે, એટલે પોતાને ખ્યાલમાં લેવાનું છે. બસ એમાં શું છે? ખ્યાલમાં નો લે તો એ જાણવા દેખવાનું જ કરે છે કામ. એને ખબર ન હોય, યાદ ન હોય. ચાઇનામાં ચાઇનીઝ છે એ પણ જાણવા દેખવાનું જ કામ કરે છે. અમેરિકન છે એ પણ જાણવા દેખવાનું જ કામ કરે છે. જાણવા દેખવાનું કામ અત્યારે હું કરું એમ વિચારું તો એમાં મેં કર્યું એવું બધું થાય ને, એટલે એમાં તો કર્મ બંધન થાય ને. આ બધું કાંઈ કર્મ બંધન ન થાય. બીજાનું કામ કરો તો કર્મ બંધન થાય. શરીરનું કરો, ઘરનું કરો, છોકરાનું કરો, એમાં કર્મ બંધન થાય. જાણવાનું કામ કરો તો કર્મથી છૂટી જવાય. લ્યો, શું કીધું? જાણવાનું કામ કરીએ કેમ કે એ તો આપણું કામ છે. આ હું કરું છું એવું હા, થાય હું ને. કરું છું તો એ સમ્યક દર્શન છે. લે, જાણવાનું કાર્ય હું કરું છું એ સમ્યક જ્ઞાન છે, સમ્યક દર્શન છે. એને એ જ ધર્મ છે. લ્યો, એની જગ્યાએ હું રાગ કરું છું, ક્રોધ કરું છું, માન કરું છું, એ મિથ્યા દર્શન છે. પણ હું જ્ઞાન કરું છું, હું જાણું છું, જાણવાનું કાર્ય મારું છે, હું જ જાણું છું, એ તો સમ્યક દર્શન છે. એ તો સમ્યક જ્ઞાન છે. એમાં કરતા પણ હોવું જોઈએ. આત્મા જ્ઞાનનો કરતા છે. લ્યો, રાગનો ને શરીરનો નથી. હા, સમજાણું ને? આત્મા કરતો નથી, પરનું નથી કરતો. એ શબ્દ એમાં તમે એડ કરો. પરનું કરતો નથી. પરનું નથી કરતો, પર ભાવનું નથી કરતો, પર વસ્તુનું નથી કરતો. બે. બરાબર. પર વસ્તુ તો સમજાઈ ગઈ. શું? કે પરનો કરતો પર એટલે કઈ પર વસ્તુ? બહારની બધી વસ્તુ. એનું નામ છે કઈ? હા, ટીવી જોવાનું કામ, રસોઈ બનાવવાનું કામ, એ બધું પર છે. પૂતગલનું જે કાર્ય છે, શરીરનું જેટલા કાર્ય છે એ પરનું કાર્ય છે.
શરીરના જેટલા કાર્ય છે એ બધા પર, કેમ કે શરીર પર છે, એનું કાર્ય કરતો નથી આત્મા, અને કરે છે એમ માને છે એને મિથ્યા દર્શન છે. સમજાણું? અને એ પર વસ્તુ છે, આ બધી પર વસ્તુ છે, પૂદગલ છે ને, એ બધી પારકી વસ્તુ છે. હવે અંદરમાં એક પરભાવ છે, ક્રોધ માન માયા લોભ છે ને, પુણ્ય પાપના ભાવ છે, એ પરભાવ છે. ઈ કરે છે જીવ, પણ એ પોતાના સ્વભાવ નથી માટે પરભાવ છે. એનું કર્તૃત્વ છે એ મિથ્યા દર્શન છે. ઈ કાર્ય હું કરું છું, ગુસ્સો હું કરું છું, માન હું કરું છું, માયા હું કરું છું, લોભ હું કરું છું, પુણ્ય ભાવ હું કરું છું, પાપ ભાવ હું કરું છું, એ બધું મિથ્યા દર્શન છે. પરભાવ અને પરદ્રવ્યનું કાર્ય જે કરે છે એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. સમજણ? એટલે પરનું કાર્ય કરતો નથી. તો એ કરે છે શું? એ પરને જાણવાનું જે કાર્ય છે એ કરે છે, અને એ જાણવાના કાર્યનો કર્તા છે આત્મા. જાણવાના કાર્યનો કર્તા છે ઈ આત્મા છે, અને એ સમ્યક્ત્વ છે, ધર્મ છે. જાણવાનું કાર્ય હું કરું છું, મારું છે, મારું કામ છે જાણવું. જાણવાનું કાર્ય હું કરું છું, જાણવાનું કાર્ય મારું છે, એમ એ બરાબર છે, એ ખોટું નથી. એમાં કર્તા બુદ્ધિ નથી, એમાં એ તો પોતાનું સ્વરૂપ છે. પણ રાગાદી ભાવને હું કરું છું એ કર્તા બુદ્ધિ છે. સમજાણું કે નહીં? ટોટલ 3 છે. એક પૂદગલ છે, સ્પર્શ રસ વર્ણ ગંધ વાળી એક ચીજ છે, શરીરથી લઈ અને આખી દુનિયા. ઈ કાર્ય જીવ કરતો નથી, કરે છે એમ માને, એને લીધે એને જન્મ મરણ થાય છે, પરિભ્રમણ થાય છે. એક આટલું સમજાઈ ગયું. હવે બીજું, હવે અંદરમાં ક્રોધ માન માયા લોભના જે ભાવ થાય છે. ક્રોધ એટલે ગુસ્સો, ડિસલાઇક. હા, ડિસલાઇક થાય ને, આઈ ડોન્ટ લાઈક. હા, અંદરમાં થઈ જાય, પછી બહારમાં કાંઈ ન બોલે, બહારમાં હસતો હોય અને અંદરમાં ડિસલાઇક થાય. એવું બને? કરી શકાય? તું કરી શકે? હા હા, અંદરમાં ન ગમે અને બહારમાં હસતો હોય, બહારમાં કઈ ખબર જ ન પડે, તો એનું નામ અંદરમાં કયો ભાવ છે? ક્રોધ છે. એ દ્વેષ ભાવ છે. શું? તો ક્રોધ માન માયા લોભ જે ભાવ છે ને, બધા એ બધા ભાવો ને હું કરું છું, આત્મા કરે છે એમ માનવું, એ મિથ્યા દર્શન છે. એ પરિભ્રમણનું કારણ છે. 2 થઈ ગયું. હવે પર વસ્તુ અને ક્રોધમાન માયા લોભ, એ બેને જે જાણે છે એ કોણ જાણે છે? હા, ઈ છે કે નહીં જાણવા વાળું? ઈ કઈ તો ખબર પડે કે છે કે નહીં? એની વે ટુ નો કે જાણવા વાળું અંદરમાં જાણવાનું થઈ રહ્યું છે. Is it possible to know? When we know something, Like example, what you know? like I know right now satsang is going on. So જાણવાનું ભાવ છે એ જીવ કરે છે. એ જીવ કરે છે. So there are actually how many activity? What is Pudgal activity? One is inside like dislike activity, and one more is જાણવાની activity. જાણવાની એક્ટિવિટી લાઈક ડિસલાઈક થી જુદી છે, અને લાઈક ડિસલાઈક ની જે એક્ટિવિટી છે એનાથી બોડીની એક્ટિવિટી અલગ છે કે નહીં?
There is no connection between these three. They are all independent of each other. હવે અજ્ઞાની શું માને છે કે આ બોડીની જે એક્ટિવિટી છે એ હું કરું છું અને અંદરમાં કશાય જે થાય છે ક્રોધ માન માયા લોભ લાઈક ડિસલાઈક એ પણ હું કરું છું. આ બે હું કરું છું એમ જે માને છે એને શું કહેવાય? અજ્ઞાની. સમજાય છે? હા. હવે જ્ઞાની શું કરે છે? હવે તો એને પણ બોડીની એક્ટિવિટી છે તો કે છે, વર્લ્ડલી એક્ટિવિટી છે તો કે છે, એને પણ અંદરમાં લાઈક ડિસલાઈક છે. શું કેવું? ના કેવું છે કે આ કેવું છે? છે આના છે કેવું છે? બરાબર છે. એને પણ એ બે ને જાણવાનું કાર્ય અંદરમાં થઈ રહ્યું છે એમ છે કે નહીં? એને પણ જ્ઞાનીને. તો આ ત્રણ અજ્ઞાનીમાં પણ છે અને ત્રણ જ્ઞાનીમાં પણ છે. તો એકને જ્ઞાની કેમ કહ્યો છે ને બધા બીજાને અજ્ઞાની કેમ કીધું? હા, હવે આ ક્વેશ્ચન. સેમ થ્રી જ્ઞાનીમાં. કેમ કે અજ્ઞાની માને છે કે હું કરું છું રાગ દ્વેષ અને જ્ઞાની માને છે કે જે જીવ છે ને એ જ બધું એ જ રેકગ્નાઇઝ કરે છે બધું. શું? રાગ દ્વેષ અને લાઈક એન્ડ ડિસલાઈક. વધારે આન્સર આપો છો. એ જ કે અજ્ઞાની માને છે કે જે ક્રોધમાન માયાનું રાગ દ્વેષ છે હું કરું છું, આઈ એમ ધ વન ડુઈંગ ઇટ, મારું છે. બટ જ્ઞાની માને છે કે હું ખાલી જાણું છું. હું કરું કોને? છું. ક્રોધમાન માયા. કરેક્ટ. કરેક્ટ. અજ્ઞાની માને છે કે આ શરીરનું કામ, આ બોલવાનું કામ, ચાલવાનું કામ હું કરું છું અને અંદરમાં જે લાઈક અને ડિસલાઈક થાય છે, રાગ અને દ્વેષ, એ પણ હું કરું છું. કોણ માને છે આવું? અજ્ઞાની. અને ત્રીજું જે કામ છે જાણવાનું, એ હું કરતો નથી એમ અજ્ઞાની માને છે. કરેક્ટ છે? ત્યારે અંદરમાં ચેક કરીને કે આમ જ થાય છે. જાણવાનું કાર્ય થાય છે એમ તું માનેસ, પણ તું જાણવાનું કાર્ય કરે છે એમ તને નથી લાગતું. કરેક્ટ? જાણવાનું કાર્ય થાય છે એમ તું માનવા તૈયાર છો ને કે નહીં? હા, પણ એ કોણ કરે છે? તો કે હું નથી કરતો, હું તો રાગ દ્વેષ કરું છું ને આ શરીરનું કામ હું કરું છું. સમજાયું કે નહીં? હા. હવે એમાંથી જ કોઈ જ્ઞાની થાય, બધા અજ્ઞાનીમાંથી, ત્યારે શું ચેન્જ આવે? એને શું ચેન્જ કરે તો એ જ્ઞાની થઈ જાય? હવે દાખલા તરીકે મમ્મીને જ્ઞાની થવું હોય તો એ થઈ શકે કે ન થઈ શકે? મારો એક ક્વેશ્ચન છે કે નો, નોટ અલાઉડ, ઓનલી પપ્પા કેન ડુ. હા, કેન? શ્યોર. So can you guide her how she can become Gnani? What she needs to change in this example? You believe that the rag dvesh that you're doing is not yours, Okay. and you believe that Jeev is doing it. Huh? એમાં તારું નથી ઠીક આવતું. Like I know that Gnani believe that they're not doing it. But that is one part of it. But what is he doing? That also you should know. That part is he told no. Only knowing That the knowing rag of rag dvesh and the bodily activities and જે knowing છે, એ knowing જ્ઞાની માને છે કે આ હું કરું છું. આ રાગ દ્વેષ અને આ બોડીનું હું નથી કરતો, પણ આ બેયનું જે knowing છે ને એ હું કરું છું. I'll explain. હા. Whether it is Gnani or Agnani, one thing is common. There is one knowing which is happening, and there is Ragdvesh which is happening. Now, knowing is one part of the thing which is happening, and Ragdvesh which is happening. There is the knowing which is there. No, that is knowing the Ragdvesh. Now, this is the reality. Actually, even Agnani is only knowing, and Gnani is also knowing only. Both are knowing only.
But the problem between the problem with the Agnani is, that is me or you, that the knowing which is happening, which is knowing the Ragdvesh, I am forgetting that and going and believing that I am doing the Ragdvesh. Whereas Gnani, he is positioning or establishing himself as the knower of the Ragdvesh and believes that this Ragdvesh is a separate thing. It is not mine and I am not the doer. I am the knower of the Ragdvesh. Like that, he is establishing himself as the knower, whereas I am establishing myself as the doer of the Ragdvesh. So in both the cases there is knowing, in both the cases there is Ragdvesh, but the difference between the two is that I am believing that I am doing the Ragdvesh and Gnani is believing that I am the doer of the knower. The knower which is knowing the Ragdvesh, I am that. I am doing the knowing. I am doing the knowing. Is what Gnani believes. Agnani believes that I am doing Ragdvesh. બધું ડુઈંગ માં લઈ લઈએ આપણે કોમન કરને. Agnani believes that I am doing all this bodily activity, I am doing, right? Also I am doing this Ragdvesh, is what Agnani believes, right? So if an Agnani wants to become Gnani, what changes one has to make to become Gnani? Know that he is not the doer Of the Ragdvesh, that he is only knowing the Ragdvesh. he is knowing, he is doing the knowing. કારણ કે doing શબ્દ વાપરવો છે ને બધામાં. Correct. So nothing has to be changed. The doing of the Ragdvesh has to be shifted to the doing of the knowing. Right, બસ. The shift is that much only. That's You are not all. going to stop doing Ragdvesh. You are not doing anything in the knowing part. The knowing part is still exists. No, you are going to stop doing the Ragdvesh. You are not. You are going to stop doing the Ragdvesh. Stop doing the Ragdvesh. You are not going to stop Ragdvesh. yeah. That is different. Yeah, sorry. Correct. Correct. સમજાણું ને? Correct. એ રાગદ્વેષ ને બંધ નહીં કરી શકે. નહીં કરી શકું. પણ રાગદ્વેષ નું કાર્ય હું કરું છું એ બંધ કરે. Correct. એ બંધ કરીને જ્ઞાનનું કાર્ય હું કરું છું એમ કરશે. બસ. Take it simple what Baba said, no? 3 parts. એક પૂતગલનું કાર્ય જે છે, second રાગદ્વેષનું કયું છે કાર્ય. પૂતગલનું કાર્ય કે? એટલે આ બધી activity, object ની activity. ઓબ્જેક્ટ કયું? Give names ના to Like pillow, this thing. એ Pudgal. તો what not doing what? એટલે liking or disliking it. એ રાગદ્વેષ. Yeah. અને એક્ટિવિટી ડુઈંગ એક્ટિવિટી એ અલગ છે ને. Yeah. That I like this. That is રાગદ્વેષ. But doing what પૂતગલ? What is That it? I can take the pillow from here to there. Or the pillow can be taken by me on my lap. I am carrying the pillow. I am keeping it in my lap. I am holding the pillow now. You are thinking like that? No, I am holding the pillow. Means pillow is not by itself there. Because of me it is there. Because of my leg it is there. Actually the pillow is on its own like that. Your leg is under that. And your leg is not touching the pillow. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડી જ નથી શકતું. અડી જ ન શકે. આ બધું એની મેળે જ છે. સમજાય છે? હા. So એને છે ને એક યાદ હતું. એને આ 3 વસ્તુ આપણે જે કીધી ને જે એમાં તમે એને એક એક આઈટમ જ સમજાવો ને એની પાસે એ શું બોલો. કરું તો છું? એને હા, ખ્યાલ આવે. પૂતગલનું. આ તો ઓકે. હા. પૂતગલનું એક કે પૂતગલનું કાર્ય એક જ, છે. હા. We'll take pillow as an example. What is the? I can take the pillow. I can keep the pillow. I can keep it here there. That is activity of putgal. Second is doing ragdvesh. I'm liking the pillow. or disliking. Or I'm not liking Or it. disliking the pillow. I like this color. I don't like that color. 2 pillows. Or same pillow. I can like. You cannot like. Simple. I like this side but I don't like this side. Yeah. એવું કરે. I like this design. No? I like this design but I don't like this plain. એક જ પિલોમાં લાઈક અને ડિસલાઈક કરી શકે છે. That is the second one. કોઈ કહે કે I like this but I don't like the shape. This square I don't like. It should be round shape. એક જ પિલોમાં રાગ અને દ્વેષ બે કરી શકે છે.
એક જ વસ્તુમાં જીવ રાગ અને દ્વેષ કરી શકે છે. બરાબર છે કે નહીં? I like this pillow, but it is not as soft as I want. જો એમાં એ dislike કરે. I like the color, but I don't like the softness. એક ગુણને લાઈક કરે ને બીજા ગુણને ડિસલાઈક કરે છે ને આ જીવ. Second, clear. Third is the knowing of the pillow, that you know this is the pillow. Three things were described. One, Pudgal, pillow nu, karya, activity. Second, rag dvesh. Third, knowing the pillow. Agnani thinks. હવે ક્વેશ્ચન હવે અહીંયા થોડુંક વિચારીએ કે આ ત્રણ વસ્તુ ગમે ત્યારે હોય કે ન હોય, એમાંથી એક આપણે માઇનસ કરવું હોય તો કરી શકાય કે ન કરી શકાય? આ ત્રણે ત્રણ વસ્તુ ઓલવેઝ હોય ને, સાયમલ્ટેનિયસ હોય કે નહીં? ત્રણેય વસ્તુ પિલ્લો હોય અથવા રાગ અથવા દ્વેષ પણ હોય અને એનું જ્ઞાન પણ હોય. આ ત્રણેય વસ્તુ સાયમલ્ટેનિયસ હોય જ. કરેક્ટ? પછી જ્ઞાની હોય કે અજ્ઞાની હોય. રાઈટ. હવે So now we take from Agnani's point of view. Agnani, if I am an Agnani, these three things how I am seeing. I am seeing the activity of the object I am doing. I am taking the pillow, I am keeping the pillow, I am keeping it on my lap, I am sleeping on it, etc. Second, I am liking or not liking, that also I am doing. Object activity is not happening on its own, I am doing. Ragdvesh also not happening on its own, I am doing. And then knowing, I am not knowing. you are forgetting. I am forgetting the knowing because I am doing doing activity and Ragdvesh activity. These two activities Agnani is doing and Agnani is not doing the knowing activity. આટલું Now, હવે એને કરવા દે. This is પછી Agnani જ્ઞાની. stage. હા. Agnani, which two activities is he doing? હવે એને બોલવા દે, જોરથી બોલ. બીજો એક્ઝામ્પલ આપ. તો પિલ્લો ને હવે નહીં કરતો. બીજો એક્ઝામ્પલ. હવે તો હજારો એક્ઝામ્પલ છે ને. Why you are catching pillow? Some other example you give, na? Phone. Give phone. Yeah, phone. So, જોરથી બોલ, હો, બેટા. ફોનમાં મને રાગ દ્વેષ થાય છે, and I believe I First can. thing both object je kidhu First, this activity. phone is an object, and I can move it from one place to I another. can make calls. I can make calls. Yeah. I can play games. બધું કરે ને? હા. Correct. So I'm believing that I'm only doing everything with the object, and second, I'm doing rag dvesh with the object. I'm liking. What or is it? disliking. Liking the phone. Liking the phone or disliking the phone. And third, which I'm not doing, is that I'm not knowing it. No, you are So, knowing, forgetting not them. doing. But you are forgetting it. ભૂલી ગયો. That also you can't stop. Huh. Even if you forget also, the knowing will happen. You understood my... You forget that you are knowing, but still the knowing will happen. Otherwise, without that, how will you know it's a mobile? Through what medium do you know this is a mobile? That is your knowing only, na? Knowing is continuously happening, no? Right now also it's continuously happening, no? But we are not thinking that we are the knowers. We are only thinking we are the doers of these two activities. And hence, I'm not doing the knowing. Everything. He thinks like that, but actually he is only knowing, is what is being told. Brain is not knowing, brain is Pudgal. Okay. And the science is if the brain is knowing, then a dead man, brain came known after. So the brain is knowing, then a dead man's brain also should be known. Correct? Now if I want to become Gnani, what do I have to do? Same, these three things are there. What was the first thing? Pudgal no karya. Second thing, rag dvesh. Third, knowing. If I want to become Gnani from Agnani, I have to think Pudgal no karya, Pudgal thi thai. Any matter. I am not doing it. Rag dvesh is also happening. Both are there. This is also there, that is also there. Both will not stop. But I am knowing and believing that I am only knowing all this happening. So that knowing I am doing and not this doing. Are you getting this? I am not doing these two activities, I am only doing the activity of knowing.
So I am the knower. Then what do I have to do? If from a common Agnani I have to become Gnani, I have to leave the doership in Pudgal activities and the doership in Ragdvesh, and I have to believe that I am only knowing these both karyas. That is what we know. હવે તું કહી શકીશ? બોલો. હવે આ કહેશે, પછી આ કહેશે, બીજા કહેશે. દાદી તમે એક્સપ્લેન કરો એકવાર. હા, તું એક હું કહું? હા. આ જે તને ફોન છે, કોણ ને હવે ત્રીજું એક્ઝામ્પલ ત્રીજું કેમ એક જ દુનિયામાં બે આ દુનિયામાં બે વસ્તુ છે, પિલ્લો અને ફોન, બીજું કઈ છે જ નહીં દુનિયામાં. જો આ જે સ્ટેન્ડ છે, દાદાનું પુસ્તક રાખવાનું આ સ્ટેન્ડ છે, આપણે સત્સંગ સાંભળી છે, તો આ સ્ટેન્ડ છે ગમે છે અને નથી બે માંથી, એટલે રાગ અને દ્વેષ એમાં બરાબર છે. બીજું એટલે હા એ ગમે ન ગમે એક થઈ ગયું. દીપેને કેવી રીતે સમજાવવું? ઈ બિચારો કેવી રીતે બોલે તને આટલો બધો પ્રોબ્લેમ. એટલે પૂતગલની activity. હા કે આ stand હલાવી શકું છું. હા આ પૂતગલની એક્ટિવિટી કે આ સ્ટેન્ડ હું લઈ આવીને અહીંયા મૂકી શકું, હું અહીંયા બરાબર કોકે ગોઠવી મૂક્યું છે શકું. ને, કોઈ કે આ કોકે મૂક્યું છે, આ મેં મૂક્યું છે. હા, પૂછું એટલે એટલે હું wrong છે અને બીજો મૂકે છે એ wrong પણ છે. wrong છે. હા, એમ એટલે આ બધું મેં કહ્યું, એવી રીતે મેં માન્યું. એટલે હું અજ્ઞાની છું એટલે મેં એમ કર્યું, અને આ બધી વસ્તુ ના ના એમ નથી, તું આમ કરે છે એટલે તું અજ્ઞાની. હા આમ કરું ઈ તો બેમાં ફરક છે. તું અજ્ઞાની છું માટે આમ કરે છે એમ નહીં, તું આમ કરે છે માટે અજ્ઞાની. અજ્ઞાની છું. તું આમ કરવાનું હું આ બંધ બધું કરી નાખ. કરું છું એટલે હું અજ્ઞાની છું, અને જે હું મારું જે જ્ઞાન જે છે એને હું ભૂલી ગઈ. આ કર્યું જ્યારે ત્યારે હું મારા જ્ઞાનને ભૂલી ગઈ. તારે જ્ઞાનને ભૂલી ગઈ તો જ્ઞાન હતું એને ભૂલી ગઈ કે નહોતું એને ભૂલી જ્ઞાન ગઈ? હતું અને હું ભૂલી ગઈ. હા. હું મેં કર્યું એમાં હું રોકાઈ ગઈ, અને ગમે છે નથી ગમતું એમાં હું રોકાઈ ગઈ. બરાબર. રાગદ્વેષમાં અને પૂતગલના કાર્યમાં, અને જ્ઞાન જે હું છું એના કર્તૃત્વમાં રોકાઈ ગઈ, એમાં રોકાઈ કાર્ય ગઈ. કરવામાં રોકાઈ ગઈ. હા, અને હું જ્ઞાન છું એ ભૂલી ગઈ હમ. એમ. એટલે આ ફર્સ્ટ સ્ટેજ આમાં આવ્યું. બીજું જ્ઞાનીમાં ના હજી અજ્ઞાનીનું આને કહેવાય. ફોર્થ એક્ઝામ્પલ પૂતગલ. ટીવીનું કાર્ય છે. શું કામ છે ટીવી? મને ટીવી જોવું ગમે છે. હા ટીવી ગમે એટલે શેપ ગમે છે અને સાઈઝ ગમે છે. હા મોટું છે તો એટલે એ ગમે કયો છે. ભાવ છે? રાગ. હા તો રાગનો પૂતગલનું કાર્ય ન કીધું ને. પૂતગલનું કાર્ય છે. હમ. મમ્મીએ જે મિસ્ટેક કરી એ ટીવી તો ઓન કરી. કરવાનું એક્ટિવિટી, ટીવી ઓફ કરવાનું હા. એક્ટિવિટી, ચેનલ ચેન્જ કરવાનું એક્ટિવિટી, હા આ બધું હું કરી શકું છું ને હું કરું છું. એ એક એક્ટિવિટી. ટીવી જોઈ શકું છું ટીવી જોઈ શકું છું. જોઈ શકું છું એ બરાબર છે, પણ આ સિમ્પલ સિમ્પલ કરી નાખો, ડોન્ટ મેક ઇટ કોમ્પ્લિકેટેડ. ટીવી ચાલુ કરવાનું, હા, બંધ કરવાનું. ચેનલ ચેન્જ કરવાનું એક્ટિવિટી ઈ ફૂટબોલ એટલે that is a કાર્ય હું કરું છું. એ હું કરું છું. ઈ હું કરું છું. હમ. પછી ટીવી ગમે છે, ચેનલ ગમે છે, ટીવીમાં જે ચેનલ આવે છે એ ગમે છે, રાગ ઈ હું કરું છું. અને અમુક ચેનલ ગમતા નથી, દ્વેષ પણ હું કરું છું. હા, અમુક ચેનલ નથી ગમતા એ દ્વેષ. કોકને મ્યુઝિક ચેનલ ગમે છે તો એને ક્રિકેટનું નથી ગમતું, તો ક્રિકેટનું એને દ્વેષ, અને મ્યુઝિક ચેનલનો રાગ, સિરિયલનો રાગ, ક્રિકેટનો દ્વેષ, ઓલા ચેનલનો, પોલિટિક્સનો ઘણાને દ્વેષ, ઘણાને ન્યૂઝનો દ્વેષ, ઘણાને સિરિયલનો રાગ. એવી રીતે રાગ દ્વેષ છે ને, એ અંદરમાં છે. જો એ અંદરમાં ચેક કરવાનું, બહારથી નહીં ખબર પડે. શું જેને ક્રિકેટ નો ગમતું હોય એની ક્રિકેટ મૂકો એટલે એ આમ 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 ફરી જશે.
એને ચેન્જ કરવાનું થશે, અંદરમાં એને દ્વેષ થઈ જશે. પછી કદાચ નો બી કરી શકે, કારણ કે બીજાનું બીજો જોતો હોય તો ન કરી શકે, તો બી અંદરમાં દ્વેષ કર્યા જ કરશે. અંદરમાં વિચારમાં કરશે દ્વેષ, આખો દી ક્રિકેટ મેચ. એટલે અંદરમાં રાગ દ્વેષ ચાલુ જ છે. તમે કન્ટિન્યુ આખા દિવસમાં 8 કલાકમાં 8 કલાક તમે રિમોટ હાથમાં લઈને ચેનલ ચેન્જ કર્યા જ કરો, ઘડીકમાં પણ એકેય વસ્તુ પૂરી જોવા જ નથી દેતા, તો એ દ્વેષ જ થાય ને, એમાં રાગ ક્યાં અરે છે? ભાઈ અત્યારે એક્ઝામ્પલ આપણે આનો કરવો છે, આપણે આ બીજી બધી વાત કરવાની નથી. તો હું પણ અત્યારે આ વાત થાય છે ને, અંદરમાં દ્વેષ આવ્યો ને, અંદરમાં દ્વેષ થાય છે, બહારમાં ન બી થાય, એમ કહું છું. મને બહારમાં નથી થતો, અંદરમાં થાય છે. ઈ જ, અને બહારમાંય થાય છે ઘણી વાર. એટલે અંદરમાં થાય એને દ્વેષ ગણવાનો, એમ કહું છું. અને ઘણા કે બહારમાં તો કઈ બોલ્યા નથી, તો દ્વેષ ક્યાં છે? અને પણ બહારમાં બોલે કે ન બોલે, અંદરમાં દ્વેષ થાય છે. હા, એમ વાત છે. ટાઈમ થઈ ગયો છે, તો શું કરવું? આટલું એને પતાવી દો, પહેલા આટલું પતાવી આટલું finish હા, કરો. અને જે જાણવાનું કાર્ય છે એ હું ભૂલી ગઈ છું. કોને જાણવાનું કાર્ય? રાગદ્વેષનું અને પૂતગલ. કયું પૂતગલ? એ ટીવી જોવાનું, ચેનલ ચેન્જ કરવાનું જે હું કરું છું એ હમ. હું ભૂલી ગઈ શું છું. ભૂલી? જાણવાનું ભૂલી ગઈ. જાણવાનું ભૂલી ગઈ છે. અજ્ઞાન. કાલે પાછું રિપીટ કરશું આપણે. હા, તો આ કરું છું. અહીંથી સ્ટાર્ટ કરજો કાલે, પછી ગ્લાનીનું લેશું. હા, હમ? 2 minute break. પરમ ઉપકારી શ્રી સદગુરુદેવનો જય હો. પ્રસમ મૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. જય જય.